રાજ્યના વિકાસ અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ। રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરો તેમના જિલ્લાઓમાં આવી કોઈ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરંત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું। સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવ અને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લા તંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં કરી હતી। તેમણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહીવટી વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતિનો જાયજો મેળવ્યો હતો।